સર્વ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજે આપણે પુરુષોત્તમ માસના ચોથા અધ્યાય જેમાં મળ માસની પ્રભુ પ્રાર્થના અને ભોળી મુગ્ધાની કથા વાર્તાનું શ્રવણ કરીશું. સનાતન ધર્મમાં શાસ્ત્રો અને ગ્રંથોમાં સર્વ માસમાં ઉત્તમ માસ જો કોઈ હોય તો એ પુરુષોત્તમ માસ છે, જેને અધિક માસ તરીકે પણ ઓળખવામાં આવે છે. પુરુષોત્તમ માસ દરમિયાન પૂજાપાઠ, દાન અને સત્કર્મોને ખાસ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ માસ દરમિયાન કરવામાં આવતા દાન પુણ્ય અનંત ગણું પુણ્ય લાવે છે. તેથી લોકો ઉદારતાથી ગરીબોને ભોજન, વસ્ત્રો અને અન્ય આવશ્યક વસ્તુઓનું દાન કરે છે, જેનાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ સાથે સુખ અને સમૃદ્ધિ મળે છે. આ મહિના દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રોનો જાપ કરો, શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરવો અને નદીમાં પવિત્ર સ્નાન કરવાનો વિશેષ મહિમા રહેલો છે. પુરુષોત્તમ માસમાં મહિલાઓ દ્વારા માટીમાંથી બનાવેલી કાઠા ગોરમાની મૂર્તિ, જેની ભક્તિભાવથી પૂજા અર્ચના કરવામાં આવે છે. મહિલાઓ દ્વારા દરરોજ ગોરમાની પૂજા, આરતી, કથા તેમજ ભજન કીર્તન કરવામાં આવે છે. એક માસ સુધી આ રીતે મહિલાઓ શ્રદ્ધાપૂર્વક હર્ષોલ્લાસથી પુરુષોત્તમ માસની ઉજવણી કરે છે. પુરુષોત્તમ માસના અંતિમ દિવસે ભજન કીર્તન સાથે વાતે ગાતે ગોરમાને નદીના જળમાં વિસર્જન કરી પુરુષોત્તમ માસની પૂર્ણાહુતિ કરે છે. આમ સૌ કોઈ પુરુષોત્તમ વ્રત કરે છે. હવે પુરુષોત્તમ માસનો અધ્યાય ચોથો, મલ માસની પ્રભુ પ્રાર્થના. હે દયાનિધિ પ્રભુ, સંસારના જીવનમાં કોઈ ઉપાય રહેતો નથી, ત્યારે પણ આપણા શરણે આવવાથી આદિ, વ્યાધિ અને ઉપાધિનો નાશ થાય છે. હું અનાથ છું. મારા સર્વે ભ્રાતાઓ દરેક મહિનાઓમાં હું તિરસ્કૃત છું. તેથી જંગલમાં સૂકા પર્ણ ખાવા સારું, પણ ભાઈઓ વચ્ચે અપમાનિત રહેવું યોગ્ય નથી. વિદ્વાનો મને મલ માસ તરીકે ઓળખાવે છે. મારા અધિકારના સમયમાં કોઈ સત્કાર્ય કરતું નથી. મારો અધિષ્ઠાતા કોઈ દેવ નથી. મારા 30 દિવસમાં સૂર્યનું સંક્રમણ થતું નથી. હે પ્રભુ, આપે જેમ માતા દેવકીને કંસના ત્રાસથી મુક્ત કરેલા, યમુનાના વિષયુક્ત પાણી પીને મૃત્યુ પામેલા ગોપાલક બાળકોને આપે જીવિત કરેલા, દુષ્ટ દુશાસનના પંજામાંથી દ્રૌપદીના ચીરપુરી લાજ રાખી તો આપ મારું રક્ષણ નહીં કરો? અને આટલું કહી તે મલમાસ રડી પડ્યો. ભગવાન વિષ્ણુએ કહ્યું, હે વત્સ, દુઃખમાં રડવાથી કોઈ લાભ થતો નથી, પણ મારા શરણે આવેલો કોઈ પણ માનવી દુઃખમાંથી મુક્ત થયા વિના રહેતો નથી. મારા ધામમાં દુઃખ, શોક કે મૃત્યુને કોઈ સ્થાન નથી. હું તને દુઃખમાંથી અવશ્ય મુક્ત કરીશ. જે કહેવું હોય તે શાંતિથી મને કહો. મલમાસે આંખો લૂછીને કહ્યું, હે પ્રભુ, મારો તિરસ્કાર ન થાય. અન્ય મહિનાઓની જેમ મારે પણ અધિષ્ઠાતા દેવ હોય. મારા કાળમાં સત્કાર્યો થાય તેવી કૃપા કરો. લોકો મને મલમાસ ન કહે. મારું યોગ્ય નામકરણ થાય તેટલું કરો. અને તેને ભગવાન શ્રી હરિના ચરણ પકડી લીધા અને ત્યાં ઢળી પડ્યો. તેને મૂર્છા પામેલો જોઈ આખી સભા વિસ્મય પામી. આમ પુરુષોત્તમ મહાત્માનો મળ માસની પ્રભુ પ્રાર્થના નામનો ચોથો અધ્યાય સંપૂર્ણ. પુરુષોત્તમ માસમાં કહેવામાં આવતી અનેક પવિત્ર કથાઓમાં ભોળી મુગ્ધાની વાર્તા ખૂબ જ પ્રસિદ્ધ છે. તેથી આજે આપણે ભોળી મુગ્ધાની વાર્તાનું શ્રવણ કરીશું. અવંતી નગરીમાં વિષ્ણુપ્રિય નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે શાંત અને સરળ સ્વભાવના હતા. સર્વ કામોમાં કુશળ અને શ્રી હરિનું વ્રત કરવામાં મુખ્ય હતા. તેમને 2 પુત્રો હતા. એકનું નામ દેવલ તથા બીજાનું નામ માધવ હતું. તે બંને દીકરાને પરણાવી દીધા હતા. એક વખત કાળના યોગે તેઓના પિતા મરણ પામ્યા. તેથી એ બંને ચિંતાતુર થઈ પડ્યા. દેવલની પત્ની રૂપ તથા લાવણ્યથી યુક્ત હતી, તેથી તેનું નામ રૂપવતી રાખવામાં આવ્યું હતું. પણ તે કપટી અને ઈર્ષાળુ હતી.
તે મોટી જેઠાણી એટલે કે જેઠની પત્ની હોય મુખ્ય અધિકારને પામી હતી, જ્યારે માધવની પત્ની ભલી, ભોળી, દયાળુ, ધાર્મિક વૃત્તિની અને સૌ પર સ્નેહ રાખનારી હતી. તેના સરળ સ્વભાવથી સૌ મુગ્ધ થઈ જતા, તેથી તેનું નામ મુગ્ધા રાખવામાં આવ્યું હતું. બંને ભાઈ સાથે જ રહેતા હતા. ઘણી મહેનત કરવા છતાં ભાગ્ય આડે નું પાંદડું ફર્યું નહીં અને તેમના ઘરમાં દારિદ્ર્ય આવ્યું. તેથી બંને ભાઈઓએ આ નગરી છોડી પરદેશ કમાવવા જવાનો વિચાર કર્યો. તેથી સગા વહાલાઓ સાથે ચર્ચા વિચારણા કરી તેઓ કમાવા માટે પરદેશ જવા તૈયાર થયા. તે વખતે દિયર માધવે પોતાના મોટા ભાઈની વહુ રૂપવતીને કહ્યું કે ભાભી, મારી ભોળી પત્નીનું નાની બહેનની જેમ રક્ષણ કરજો તથા પોતાની દીકરીની પેઠે તેની સંભાળ રાખજો, કારણ કે આ દુરાચારી સંસારથી તે બિલકુલ અજાણ છે. તે નાના બાળક જેવી બુદ્ધિવાળી છે. સારું નરસું તે જાણતી નથી. તો તમારા પર વિશ્વાસ રાખી હું પરદેશ જાઉં છું. કપટી રૂપવતીએ સારી રીતે આશ્વાસન આપી દિયરને વિદાય કર્યો. બંને ભાઈ કમાવાની ઈચ્છાથી પરદેશ ગયા. પાછળથી કપટી રૂપવતીએ પોતાની જાત બતાવતા ભોળી મુગ્ધાને કાઢી મૂકી. કમ ભાગી, તું મારા ઘરમાંથી દૂર જતી રહે. ઓ અભાગણી, તારા નસીબ યોગે જ મારો સ્વામી અતિશય દરિદ્રપણું પામ્યો છે. એમ કહી તેણે વ્યભિચાર કરવાની ઈચ્છાથી મુગ્ધાને ખૂબ માર મારી ઘરમાંથી કાઢી મૂકી. રોતી કકડતી મુગ્ધા ઘરમાંથી નીકળી ગઈ અને લોકોના ઘરનું કામ કરીને પોતાનું ભરણ પોષણ કરતી. એ એટલા સરળ સ્વભાવની હતી કે પોતાને અન્યાય કરનાર રૂપવતીને ઘેર જઈને પણ તે તેનું કામ કરતી. પણ અભિમાની અને વ્યભિચારમાં રહેલી રૂપવતીને તેની જરાય કદર ન હતી. એવામાં પુરુષોત્તમ મહિનો આવ્યો. લોકોમાં દેખાડો કરવા દંભી રૂપવતી પણ પોતાની સખીઓ સાથે સ્નાન કરવા તૈયાર થઈ. એણે ઘરમાં દેવની સ્થાપના કરી, પૂજાપાઠ ઉપવાસ કર્યા. મુગ્ધા આ બધું જોઈ વિસ્મય પામી. તેણે રૂપવતીને કહ્યું, આ વ્રત મારે લાયક હોય તો મને પણ કહો, તેથી હું પણ કરું. ત્યારે રૂપવતીએ એમ કહી ઉલટો તેને તિરસ્કાર કર્યો કે તું શું વ્રત કરવાની હતી? તારા પાસે દોકડોય છે નહીં ને તું શું પૂજન દાન દક્ષિણા કરવાની હતી? જા નીકળ અહીંયાથી. ના જોઈ હોય મોટી વ્રત કરવાવાળી. આથી દુઃખી થઈ તે ચાલી નીકળી. રસ્તામાં તેને રૂપવતીની સખી ભામિની મળી. મુગ્ધાને નિરાશ અને દુઃખી જોઈ તે બોલી, અલી મુગ્ધા, તને શું દુઃખ છે? તું આટલી ઉદાસ છે. મુગ્ધાએ કહ્યું, બધાને વ્રત કરતા જોઈ મને પણ વ્રત કરવાની ઈચ્છા થઈ અને તમારી સખીને વ્રત વિશે પૂછ્યું તો તેણે કારણ વિના મારો ઘણો તિરસ્કાર કર્યો અને મને ગાળો દીધી. જો હું આવું પવિત્ર વ્રત કરવા માટે લાયક નથી તો મારે જીવીને શું કામ છે? આ સાંભળી કુટિલા ભામિની મુગ્ધાની મૂંઝવણ સમજી ગઈ અને તેણે હેરાન કરવાના આશયથી બોલી, એ વ્રત બે પ્રકારનું છે. એક તો પ્રસિદ્ધ અને બીજું ગુપ્ત. આ મલમાસમાં ગુપ્ત રીતે જ સ્નાન કરવું. મલમાસની પ્રસન્નતા માટે મેલા પાણીમાં સ્નાન કરવું. પાણીમાં જેટલો દુર્ગંધવાળો મેલ વધુ એટલા શ્રી હરિ જલ્દી પ્રસન્ન થાય છે. દિવસમાં 3 વાર ભોજન કરવું. ભોજન પણ તીખા અને કડવા પદાર્થનું કરવું. પીપળાનું પૂજન કરવું અને પાંદડાના પડિયાનું દાન કરવું. મેં રૂપવતીને પણ આ વ્રત કહ્યું છે, માટે તું આ ગુપ્ત વ્રત જ કર, જેથી તારા પર શ્રી હરિ જલ્દી પ્રસન્ન થશે. ભામિનીએ ઠગેલી ભોળી મુગ્ધાને તો અતિ પ્રસન્ન થઈ. હું તમે જણાવ્યા પ્રમાણે જ વ્રત કરીશ એમ કહી દીધું. કેમ કે તે કૂટ કપટ કે કુટિલતાને તો જાણતી જ ન હતી. પછી તે મુગ્ધા એ ઘરે જઈ ભામિનીએ જણાવ્યા પ્રમાણે જ વ્રત કરવા માંડ્યું.
તેણે તો ભામિનીના કહેવા પ્રમાણે વ્રતની શરૂઆત કરી. એ પોતે તો વિધિ કે નિષેધને કોઈ રીતે જાણતી જ ન હતી. કેવળ શ્રદ્ધાથી વ્રત કરવા માંડી. તે ગંદા પાણીથી નહાતી, ગંદા પાણીથી પૂજન કરતી અને કડવા તીખા પદાર્થોનું દિવસમાં 3 વાર ભોજન કરતી. પછી છેલ્લે દિવસે તે મુગ્ધા ભામિનીને ઘરે ગઈ. તેણે કહ્યું કે, હે સખી, મેં તારા જણાવ્યા પ્રમાણે વ્રત કર્યું. હવે પ્રભુ મારા ઉપર પ્રસન્ન થશે ને? ભામિનીએ કહ્યું, એ વ્રતનું તારે ઉત્થાપન કરવું જોઈએ. ત્યારે મુગ્ધાએ કહ્યું, હે સખી, એ ઉત્થાપન કેવી રીતે કરવું જોઈએ તે જણાવો. પછી ભામિની બોલી, પ્રથમ તો જે પીપળાની પૂજા કરી હોય ત્યાં ઊભા રહેવું. પછી તારે એ પુરુષોત્તમ સ્વરૂપ પીપળાને પૂછવું કે, હે દેવ, મારું વ્રત જો પૂરું થયું હોય તો ઉત્થાપનની વિધિ માટે મને આજ્ઞા આપો. શ્રી હરિ ઉત્તર આપે તો તારે સમજવું કે વ્રત પૂર્ણ થયું છે, અને ન આપે તો તારું વ્રત વ્યર્થ ગયું છે એમ મારું માનવું છે. જો પ્રભુ ઉત્થાપન કરવાની આજ્ઞા આપે તો કહેવું કે, આવતીકાલે રાધિકાની સાથે મારે ઘરે જમવા પધારજો. પછી સઘળી રસોઈ તૈયાર કરવી, શ્રી હરિની સાથે બ્રાહ્મણોને જમાડવા અને પાંદડાના બનાવેલા સંપુટોનું દાન કરવું. મુગ્ધાને તો પીપળા પાસે જઈ તેનું પૂજન કર્યું. પછી ભામિનીએ કહેલા વચનો બોલવા લાગી, છતાં પીપળાએ કોઈ જવાબ ન આપ્યો. ત્યારે તે અતિશય દુઃખ પામી અને વિલાપ કરવા લાગી. મેં વિધિ સહિત વ્રત કર્યું તો પણ શ્રી હરિ પ્રસન્ન ન થયા. તેથી હવે મારે જીવવું નથી. આ જીવતરને હું શ્રેષ્ઠ માનતી નથી. ત્યારે શ્રી હરિએ મનમાં વિચાર કર્યો, દુષ્ટ ભામિનીએ તેને પ્રેરણા ખરી છે. ભામિની જો કે કપટી છે તો પણ તેના વચનમાં આવી વિશ્વાસ છોડતી નથી. આ મુગ્ધાને પીપળામાંથી પણ જો હું ઉત્તર નહીં આપું તો મુગ્ધા મરી જશે. તો મારું ભક્તિપ્રિય એવું નામ લોકો કેમ માનશે? આથી પ્રગટ થઈ શ્રી હરિ બોલ્યા, હે મુગ્ધા, તારું વ્રત જેવું પૂર્ણ થયું છે તેવું બીજા કોઈનું વ્રત પૂર્ણ થયું નથી. હું તારા ઉપર ઘણો જ પ્રસન્ન થયો છું. કાલે હું તારે ઘરે આવીશ. તને કોઈ પૂછે ત્યારે એમ કહેવું કે દૂર દેશથી મારો ભાઈ મારે ઘરે આવવાનો છે, તેથી મારે પણ તેની સાથે મારા પિતાના ઘેર જવાનું છે. આ કારણે મને ઘણો જ આનંદ છે. આમ તારે લોકોને કહેવાનું છે. પ્રભુના આવા વચનો સાંભળી મુગ્ધા રાજી થઈ હરખાથી ચાલી નીકળી. પછી મુગ્ધા ભામિનીના ઘેર ઉત્થાપનની વિધિ કેવી રીતે કરવી તે પૂછવા ગઈ. ત્યાં જઈ મુગ્ધાએ બનેલી વિગત કહી, પણ ભામિનીએ તેની વાત સાચી માની નહીં અને તેની વધારે ઠેકડી કરવા કહ્યું. તારે 108 બ્રાહ્મણોને ભોજન માટે નોતરા આપવા. પછી શ્રી હરિને પીપળાનું સવારે પૂજન કરવું. પછી તારા ભાઈ બની આવેલ પુરુષોત્તમને કહેવું કે તમે આ બ્રાહ્મણોને જમાડી દો. પુરુષોત્તમ ભગવાન 108 બ્રાહ્મણોને જમાડશે અને એટલા લાડવામાંથી તારું વ્રત પૂર્ણ થઈ જશે. પરંતુ તારે આ વાત કોઈને કહેવી નહીં. હરખાથી મુગ્ધા રૂપવતીને ત્યાં ગઈ અને બ્રાહ્મણોને નોતરવાની વાત કહી. ત્યારે રૂપવતીએ તેનો તિરસ્કાર કર્યો. દુઃખી મુગ્ધા જાતે જઈને 108 બ્રાહ્મણોને ભોજન માટે નોતરી આવી. રૂપવતીએ પણ તેના પરના દેશથી બ્રાહ્મણોને નોતરા આપી દીધા. ભોજનનો દિવસ આવ્યો એટલે 6 રસવાળી રસોઈ તૈયાર કરાવી. બીજી બાજુ એક માણસ પણ માંડ તૃપ્ત ન પામે તેટલી રસોઈ મુગ્ધાએ તૈયાર કરી હતી. બપોરનો વખત થયો એટલે બંનેના ઘરે બ્રાહ્મણો જમવા આવ્યા. રૂપવતીના ઘેર 100 બ્રાહ્મણોને આમંત્રણ મળ્યું હતું. તેઓ તો રસોઈ તૈયાર જોઈને મનમાં ખુશ થઈ ગયા, પરંતુ મુગ્ધાને ઘેર જે 108 બ્રાહ્મણો આવીને બેઠા હતા તેઓ તો રસોઈની તૈયારી ન જોઈ વિસ્મય પામ્યા ને કહેવા લાગ્યા, આ મુગ્ધા મૂર્ખી દુબળી આપણને શું જમાડશે? તેના કરતાં પેલી રૂપવતી
ધન્યવાદને પાત્ર છે. આમ બ્રાહ્મણો ક્રોધથી જેમ તેમ બોલતા હતા. ત્યાં જ કૃપાનાથ શ્રી પુરુષોત્તમ હરિ ત્યાં પધાર્યા. તે રથમાં બેઠા હતા અને બ્રાહ્મણના વેશમાં હતા. માધવનું ઘર ક્યાં છે તેમ પૂછવા લાગ્યા. ઘડી પહેલાં ભણાટ કરતા બ્રાહ્મણો તેમના તેજથી મોહિત થઈ પોતાના આસનો તેમને આપવા લાગ્યા અને આપ કોણ છો, ક્યાંથી આવો છો, કેમ પધારવાનું થયું વગેરે પૂછવા લાગ્યા. એટલે શ્રી હરિ કહે, અમે બધા ઉત્તર દેશના છીએ, માધવના સાળા છીએ. અમારા બનેવી માધવ પરદેશ ગયા છે. બહેનનું દુઃખ સાંભળીને અમે આવ્યા છીએ અને હવે અમારી બહેનને લઈને જેમ આવ્યા છીએ તેમ પાછા જઈશું. આમ બ્રાહ્મણોને કહ્યા પછી ભગવાને મુગ્ધાને કહ્યું, હું પુરુષોત્તમ નામનો તારો ભાઈ છું. આ બ્રાહ્મણોને જમાડી દે અને તારું વ્રત સફળ કર. ત્યારે મૂંઝાયેલી મુગ્ધાએ શ્રી પુરુષોત્તમને કહ્યું, તમે જ આ બધાને જમાડવામાં મદદ કરો, કેમ કે મારે હાલ અંગત કોઈ સગું નથી જે અત્યારે મને મદદ કરે. આથી શ્રી હરિએ પોતે બધા બ્રાહ્મણોને જમવા માટે બેસાડ્યા. શ્રી હરિ રસોઈ પાસે ગયા. જોયું તો ફક્ત એક જ બ્રાહ્મણ જમે તેટલું હતું. પ્રભુ વિસ્મય પામ્યા. મુગ્ધાનો મૂંઝવણનો ભાવ સમજ્યા. પ્રભુએ પાસે પડેલી પત્રાવેલીના 108 ટુકડા કર્યા તો તેમાંથી 108 સોનાની થાળી તૈયાર થઈ ગઈ અને પ્રભુએ એક લાડવાના 108 ભાગ કર્યા એટલે તેમાંથી બધી જાતના પકવાનો તૈયાર થઈ ગયા. પછી જે ભક્તો બ્રાહ્મણ રૂપે શ્રી હરિની સાથે જ આવેલા તે બધા શ્રી હરિ પુરુષોત્તમની આજ્ઞાથી પંગતમાં પીરસવા લાગ્યા. એ રસોઈનો સ્વાદ ખરેખર અનૂપ હતો અને હોય પણ કેમ નહીં. ત્રિલોકના નાથ શ્રી હરિએ મૂકેલો તે સ્વાદ હતો. બધા વાવા બોલવા લાગ્યા. આ કોણ છે તેમ પૂછવાને કોઈ સામર્થ્ય રહ્યું નહીં. બધા મોહિત બન્યા હતા. આ રીતે બધા બ્રાહ્મણો મુગ્ધાને ઘેર ભોજન જમી તૃપ્ત થયા અને શ્રી હરિએ તેમને સોનાની થાળીઓ અને સોનાના પડિયા દાનમાં આપ્યા. બ્રાહ્મણો પણ પ્રસન્ન થયા. મુગ્ધાના વારંવાર વખાણ કરવા લાગ્યા અને સત્કાર ભાવ તથા રસોઈ સ્વાદથી તૃપ્ત થયેલા તથા દાનથી પ્રસન્ન થઈ મુગ્ધાને આશીર્વાદ આપતા સર્વ બ્રાહ્મણ પોતાના ઘેર ગયા. આ બાજુ પેલી રૂપવતીને ત્યાં બ્રાહ્મણો જમવા બેઠા એટલામાં બધી રસોઈ અદૃશ્ય થઈ ગઈ. આથી તે તથા તેની સખીઓ શોકાતુર થઈ ગઈ. વિસ્મય પામી તેમને ભાન થવા લાગ્યું. આમ તો મુગ્ધાની મસ્કરી કરવાથી શ્રી હરિ કોપાયમાન થયા છે. આ બાજુ નોતરેલા બ્રાહ્મણો જમ્યા વગર ઘરે પાછા ગયા અને તેઓ પણ તે પાપીણીની નિંદા કરવા લાગ્યા. આ બાજુ શ્રી હરિ પુરુષોત્તમ મુગ્ધાને કહેવા લાગ્યા, મારી પ્રસાદી હવે તું જમી લે એટલે તારું વ્રત પૂરું થશે. શ્રી પ્રભુના કહેવાથી મુગ્ધાએ પ્રભુ પ્રસાદીનું ભોજન કરતાં તેનું બોળ પણ દૂર થઈ ગયું અને તેની બુદ્ધિ તેજવાન બની અને તેના ચહેરા પર દિવ્ય તેજ પથરાઈ ગયું. તેને સાક્ષાત લક્ષ્મીપતિ શ્રી પરમેશ્વરને ઓળખ્યા અને તેમના ચરણોમાં પડી હર્ષના આંસુથી ભીંજાતા ગદગદ સ્વરે તેમની સ્તુતિ કરવા માંડી. અતિશય ઘણા પાપોનો નાશ કરનાર આપના ચરણને નમન કરું છું. શુભ ઉત્તમ ભક્તિ તથા મુક્તિના દાતા લક્ષ્મીજીના સ્વામી, ભક્તો પર પરમ પ્રેમ વરસાવનારા, કૃપાનું સ્થાન, ગુણોના ધામ અને જગતના પરમેશ્વરને પ્રણામ કરું છું. હે પ્રભુ, આપનું દિવ્ય રૂપ મને બતાવો. મુજ અભાગણીની આટલી ઈચ્છા પૂરી કરો. મુગ્ધાની આ સ્તુતિથી તે જ ક્ષણે શ્રી હરિ બે ભુજાધારી હાથમાં મુરલીવાળા વનમાળાથી સુશોભિત પ્રત્યક્ષ થયા. શ્રી હરિ બોલ્યા, હે મુગ્ધા, તે શ્રદ્ધા ભક્તિથી મારી આરાધના કરી છે, તેથી હું તારા પર ઘણો જ પ્રસન્ન થયો છું. તારી ભક્તિના બળે તારો પતિ પરદેશથી ઘણું જ કમાઈને આવશે. તારે હવે કદી દુઃખના દાડા જોવા નહીં પડે. તે જે
ખાડામાં સ્નાન કર્યું છે તે ખાડો હવે મુગ્ધા સરોવર નામે પ્રખ્યાત થશે. જેમાં કોઈ પાપી પણ સ્નાન કરશે તો તેના પાપ બળી જશે અને તે મોક્ષને પામશે. અંતકાળે તારો ગોલોકમાં વાસ થશે. આમ કહી પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. આમ ભોળી મુગ્ધા પુરુષોત્તમ પ્રભુની કૃપાથી સુખ શાંતિ પામી અને લાંબુ આયુષ્ય ભોગવી પતિ સાથે ગોલોકમાં વાસ પામી અને અભિમાની રૂપવતી નિંદા કરવાથી નરકમાં ગઈ. હે પુરુષોત્તમ ભગવાન, જેવી ભોળી મુગ્ધાને ફળ્યા તેવા કથા વાંચનાર સાંભળનાર સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. જે વ્યક્તિ સાચા મનથી ભગવાનમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખે છે અને ભક્તિપૂર્વક વ્રત કરે છે તેને પુરુષોત્તમ ભગવાનના આશીર્વાદ મળે છે. મનુષ્યને પોતાના અહંકાર અને અવિશ્વાસ દુઃખનું કારણ બને છે. જ્યારે શ્રદ્ધા અને ભક્તિ જીવનને સુખમય બનાવે છે. તમને મારી આ માહિતી સારી લાગી હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય તો મારી આ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની માહિતી મળતી રહે. સર્વને મારા જય સ્વામિનારાયણ અને હર હર મહાદેવ.